વેલકમ બેક ફ્રેન્ડ્સ. હવે છેલ્લા લેક્ચરમાં જે આપણે વાત કરી હતી પ્રકાંડ વિશેની, એમાં પ્રકાંડના સામાન્ય કાર્ય વિશેની પણ આપણે એમાં ચર્ચા કરી હતી. હવે એના પછીનો જે નેક્સ્ટ ટોપિક છે, બરાબર, એ જ ચેપ્ટરનો સપુષ્પી વનસ્પતિની બાહ્યકાર્ય વિદ્યા. તો એમાં આપણે હવે એના પછી પ્રકાંડના જે રૂપાંતરણો છે એ રૂપાંતરણો વિશેની એમાં આપણે ચર્ચા કરીએ. તો સામાન્ય કાર્ય કરતા પ્રકાંડની ઘણી વનસ્પતિમાં પ્રકાંડ કેટલાક વિશિષ્ટ કાર્ય માટે રૂપાંતરણ પામતા હોય છે. તો એમાં સૌથી પહેલું બાબત અથવા સૌથી પહેલું કાર્ય છે, વિશિષ્ટ કાર્ય તરીકે પણ ઓળખી શકાય ને, એ છે ખોરાક સંગ્રહ. હવે આપણે બધા જાણીએ છીએ કે ઘણી બધી વનસ્પતિ જે છે, ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ તો બટેટા છે, આદુ છે, હળદર છે, જમીનમાં જે જોવા મળતા કંદ છે, અળવી છે, આ બધી વનસ્પતિ એવી છે કે એનો જે ભૂગર્ભીય પ્રકાંડ હોય, એટલે કે જે જમીનમાંનો જે પ્રકાંડનો ભાગ છે ને, એ પ્રકાંડમાં ખોરાકનો સંગ્રહ થાય છે. ખોરાકનો સંગ્રહ થાય એટલે કેવો બને છે તો કે કદમાં મોટા બને છે અને અલગ અલગ પ્રકારના આપણને આકારમાં જોવા મળતા હોય છે. એટલે આપણે એને ખોરાક સંગ્રહી પ્રકાંડ તરીકે ઓળખીએ છીએ. તો બટેટા જે આપણે ખાઈએ છીએ એ પ્રકાંડનું ખોરાક સંગ્રહી રૂપાંતર છે. આદુ, હળદર, આ બધું જે આપણે ખાઈએ છીએ એ પ્રકાંડનું ખોરાક સંગ્રહિત રૂપાંતરણ છે. બરાબર, આ યાદ રાખવું ખાસ. અને ઉદાહરણ તરીકે દરેકના તમારે યાદ રાખવા ખાસ જરૂરી છે. હવે આ પ્રકારના જે ખોરાકનો સંગ્રહ થયો છે એ કેટલીક એવી પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ને કે જ્યારે ધારો કે એમાં પ્રકાશ સંશ્લેષણ ઓછું થયું, ખોરાક બહુ ઓછા પ્રમાણમાં હોય, અથવા તો એ પ્રકારની જે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, પાણી કે એવું ઓછું મળવું હોય, ત્યારે એવા સમયે પોષણ માટે આ જે ખોરાક સંગ્રહિત ભાગ, એનો જે ખોરાકનો સંગ્રહ જે ભાગમાં થયો છે પ્રકાંડમાં, એ એને પોષણ આપે છે અને એને મદદરૂપ થાય છે. તો આ પ્રકારે ખોરાક સંગ્રહિત જે પ્રકાંડ છે, બરાબર, એમાં આ પ્રકારની રચના આપણને જોવા મળે છે. તો આ એક એનું રૂપાંતરણનો વિશિષ્ટ કાર્ય. હવે બીજી વાત કરીએ આપણે આરોહણ વિશે. તો કેટલીક વનસ્પતિ એવી છે કે જેનું પ્રકાંડ નબળું હોય. સામાન્ય રીતે આપણે વાત કરીએ કે પ્રકાંડ જે છે ટટ્ટાર મજબૂત હોય, પણ કેટલીક વનસ્પતિ એવી છે કે જે વેલા સ્વરૂપની હોય, તેનું પ્રકાંડ કેવું હોય, ટટ્ટાર રહી શકતું હોય નહીં. બરાબર, એ બીજી આધાર સાથે નીકળાય અને પછી એમાં આગળ પોતાની વૃદ્ધિ કરતી હોય છે. તો એવી નબળી પ્રકાંડ ધરાવતી જે વનસ્પતિ છે ને, એ વનસ્પતિની અંદર કેટલાક એની જે પક્ષકલિકા છે, પક્ષકલિકામાંથી પ્રકાંડ સૂત્રનું નિર્માણ થાય છે. આમાં તો એના પ્રકાંડથી જે પક્ષકલિકા છે એમાંથી પ્રકાંડ સૂત્રનું નિર્માણ થાય. પ્રકાંડ સૂત્ર જે છે કોઈ પણ આધાર સાથે અમળાય, નીકળાય, બરાબર, કેમ કે એને એ પાતળા હોય, કુંતલાકાર હોય અને અમળાયેલા પણ જોવા મળતા હોય, નીકળાય અને એને આરોહણમાં મદદ કરતા હોય છે. એટલે વનસ્પતિને આરોહણમાં મદદ કરતા જે કોઈ પણ પ્રકાંડ સૂત્રની જે રચના છે એ આપણને જોવા મળે છે. આ મોટા ભાગે કુકરબિકેસી કુળની જે વનસ્પતિ છે, જેમાં આપણે કુમળો છે, કાકડી છે, તરબૂચ છે, બરાબર, આ ઉપરાંત એમાં બીજી દ્રાક્ષ છે, આવી ઘણી વનસ્પતિઓ છે કે જેની અંદર આપણા પ્રકારના પ્રકાંડ સૂત્ર જે આરોહણ માટે એને મદદરૂપ થતા જોવા મળતા હોય છે. તો આ એના વિશેની વાત. હવે એના પછીનું જો વિશિષ્ટ કાર્યની બીજી આપણે જો વાત કરીએ એમાં, તો એ છે રક્ષણ. કેટલીક વનસ્પતિ જે પોતે ચરતા ઢોર કે એનાથી પોતાને બચાવવા માટે એ પ્રકાંડની જે કક્ષ છે, એ પ્રકાંડની કક્ષમાંથી આવા તીક્ષ્ણ કાષ્ઠીય, બરાબર, સીધા તીક્ષ્ણ, એમાં એક કંટકનું નિર્માણ થાય છે. અને આ જે તીક્ષ્ણ કંટક છે એ કંટક એને ચરતા ઢોરથી કે પ્રાણીઓથી શું કરે છે, એને રક્ષણ આપે છે. અંશેમાં જોવા મળે છે તમે બધાએ બોગનવેલ અને લીંબુની અંદર આપણને જે નાના પ્રકારના કંટક હોય ને, બરાબર, એની અંદર આ પ્રકારની રચના જોવા મળતી હોય. મહેંદીની અંદર પણ તમે જોયા હશે તો એમાં પણ આ પ્રકારની રચના આપણને જોવા મળે છે. તો આ થયું રક્ષણ માટેનું પ્રકાંડનું કંટકમાં રૂપાંતરણ, ખાસ કરીને કક્ષકલિકાના ભાગમાંથી. હવે એના પછીની વાત કરીએ પ્રકાશ સંશ્લેષણ. તો આપણે બધા જાણીએ છીએ કે સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પર્ણનું છે, પણ કેટલીક મરુનિવાસી વનસ્પતિ એટલે આપણને કયા પ્રદેશમાં, શુષ્ક રણ પ્રદેશમાં જોવા મળતી હોય એવા વનસ્પતિ જેનું પ્રકાંડ જે છે એ પ્રકાંડ, એમાં કેટલાક પ્રકાંડ ચપટા પણ હોય અને કેટલાક પ્રકાંડ જે છે માંસલ નળાકાર પણ હોય. ચપટું પ્રકાંડ સેવા જોવા મળે છે કે ખાપડા સ્વરમાં જોવા મળે છે. ખાપડો તો જોયો હશે તમે, અલગ અલગ જે તે શુષ્ક પ્રદેશમાં કે ઘણી ખેતરની વાડમાં શેઢા ઉપર જોવા મળતા હોય છે. કેટલાક બધી એવા વિસ્તારોમાં પણ આપણને જોવા મળતા હોય. અને બીજું નળાકાર પ્રકાંડ છે ને યુફોર્બિયામાં જોવા મળે છે.
જેને પણ આપણે છોર તરીકે ઓળખી શકાય, બરાબર. તો આ રીતે એમાં ફાફડો છોર છે, બીજો એમાં હાથનો છોર છે, ડાંડલિયો છોર છે. આ બધાના જે તમે પ્રકાર જોશો ને તો એ કેવા હોય તો કે લીલા રંગના હોય. એટલે શું ધરાવે છે તો હરિત દ્રવ્ય ધરાવે છે, અને એટલા માટે પોતે પ્રકાશ સંશ્લેષણનું કામ કરે છે. કારણ કે પર્ણો જે છે એ એમાં બહુ ટૂંકા સમયગાળા માટે જ ઉત્પન્ન થતા હોય છે, અને કેટલાક બધું ઉત્પન્ન નથી થતા. એટલે આ પ્રકાંડ છે એ પ્રકાશ સંશ્લેષણ પોતે દર્શાવે, હરિત પણ ધરાવે છે. એટલે આપણને પ્રકાશ સંશ્લેષણ માટેનું જે પ્રકાંડનું રૂપાંતરણ છે એવું આપણે કહી શકાય. અને આવા જે પ્રકાંડ છે પ્રકાંડને પર્ણ સદૃશ પ્રકાંડ, કેમ કે પર્ણ જેવું કાર્ય કરે છે એટલે પર્ણ સદૃશ પ્રકાંડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે પ્રકાશ સંશ્લેષણ માટેનું પણ વનસ્પતિની અંદર આપણને રૂપાંતરણ જોવા મળે છે, બરાબર. હવે એના પછી જો આપણે વાત કરીએ તો વનસ્પતિની અંદર કેટલીક વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન માટે પણ આપણે વનસ્પતિના પ્રકાંડ વિશિષ્ટ રીતે રૂપાંતરિત થયેલા આપણને એમાં જોવા મળતા હોય છે, બરાબર. જેના વિષયમાં આપણે જો આપણે વાત કરીએ તો હવે એમાં એના અલગ અલગ જે કોઈ પણ પ્રકારના ડાયાગ્રામ્સ જે છે એનાથી આપણે એને સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ કે વાનસ્પતિક પ્રજનન કઈ પ્રકારે આપણને જોવા મળતું હોય છે. હું આટલો પોર્શન એમાંથી થોડો ઘણો જે છે એ એમાંથી દૂર કરું છું. તમે એ હોમવર્ક માટે કે પાછું સમજવા માટે વિડિયો રિવાઇઝ કરી અને આટલો ભાગ જે છે તમારે જોઈ લેવાનો છે, બરાબર. તો હવે એની અંદર જો આપણે વાત કરીએ તો આ ટોપિકને સમજવા માટે આપણે માનો આકૃતિને દોરવા માટે આટલો ભાગ જે છે એ ખાલી, બરાબર. ચાલો હવે ઘણી વનસ્પતિની જો આપણે વાત કરીએ તો એમાં ભૂસ્તરી ઘાસની બધી વનસ્પતિ જે છે, ધારો કે આ જમીનની સપાટી છે, જમીનની સપાટીને સમાંતર આપણને ઘણા બધા ઘાસ, બરાબર, કે એમાં ઉગી નીકળતા જોવા મળતા હોય. આપણે ઘાસ છે ધારો કે, અને એનું જે મૂળ તંત્ર છે એ આપણને છીછરું જોવા મળતું હોય છે, અને એમાંથી કેટલાક જે ભાગ છે એ જમીનને સમાંતર પણ આ રીતે વિકસિત થતા હોય છે, અને પાછા અહીંયાથી પણ એમાં નવા જે કોઈ પણ વનસ્પતિ એમાંથી ઉત્પન્ન થતી હોય, કેટલાક જૂના ભાગ નાશ પામે છે અને એમાંથી એને સ્થાને એમાંથી પછી નવા ભાગ આગળ એમાં ઉત્પન્ન થતા જોવા મળતા હોય છે. આ પ્રકારની રચના આપણને ઘાસ છે, સ્ટ્રોબેરી છે, આ બધાની અંદરના ભૂમિગત ભાગની અંદર જોવા મળતી હોય છે. આ એક છે. હવે બીજી જો આપણે એમાં વાત કરીએ તો ફુદીનો, બરાબર, અને જુઈ. આની અંદર એનો જે મુખ્ય અક્ષનો જે ભાગ છે એની અંદર જો આપણે વાત કરીએ, ધારો કે આ જમીનની સપાટી છે, બરાબર. આ ફુદીનો જે છે એ આ એક વનસ્પતિ જેનો આ એટલો ભૂમિગત પ્રકારનો ભાગ છે, અને આ બીજો જે છે એની અંદરનો મૂળનો ભાગ છે. આ એનો ફુદીનાનો જે પ્રકાર, અને આ બાકીનું જે છે એ અલગ અલગ એની શાખાઓ છે, બરાબર. ફુદીનાનો છોડ તમે બધે જોયેલું છે, તો જાણતા હશો. હવે જુઈ છે, ફુદીનો છે, એનો જે મુખ્ય અક્ષનો જે ભાગ છે ને એમાં ખાસ કરીને મુખ્ય અક્ષ એટલે આ એનો પ્રકારનો ભાગ, એમાંથી જે એનો ભૂમિગત ભાગ છે ને એમાંથી તલ સ્થાનેથી કેટલીક પાર્શ્વીય શાખા ઉત્પન્ન થાય, અને પાર્શ્વીય શાખા ઉત્પન્ન થાય તો ઉપરના ભાગે જાય કમાન આકારે પાછી વળી અને જમીનના સંપર્કમાં આવે. કમાન આકારે વળી પાછી અહીંયા ક્યાં આવે, અહીંયાથી ઉત્પન્ન થાય ક્યાં જાય, પાછી જમીનના સંપર્કમાં આવે. જ્યાં જમીનના સંપર્કમાં આવે ત્યાં નવા મૂળનું નિર્માણ કરે, પછી ત્યાં નવો પાછો એમાંથી છોડ વિકસિત કરે છે. એટલે આ પ્રકારે આ કમાન આકારની રચના, બરાબર, આ જે છે એની અંદર કમાન આકારની રચના છે, અને એ પ્રકારે એની કમાનમાંથી નવો છોડ આ રીતે વિકસિત થતો જોવા મળે છે. તો આ જે છે આપણે ચર્ચા કરી વિરોધની. હવે કેટલીક વનસ્પતિમાં જે ભૂસ્થાલિકાની જે રચના જોવા મળે છે, એટલે ખાસ કરીને જળ શૃંખલા, બરાબર, અને જળ કુંભી, આ બંને પાણીમાં જોવા મળતી વસ્તુ છે. તો ધારો કે આપણે પાણી આપણે સમજીએ કે આ બધામાં પાણી છે, બરાબર, આ બધામાં પાણીનો વિસ્તાર છે. હવે એની અંદરની જે જળ શૃંખલા જે છે, જળ શૃંખલા, બરાબર, પિસ્ટિયા, એનું તમે જોશો ને તેનું પર્ણ આ રીતે આપણને થોડુંક વિશિષ્ટ ગુલાબ રીતની રચનાથી આપણને જોવા મળે. અહીંયા આપણને એમાં મૂળ ગુચ્છો જોવા મળે છે. હવે એની અંદર એની ટૂંકી આંતરગાંઠો ધરાવતી કેટલીક પાર્શ્વીય શાખાઓ ઉત્પન્ન થાય છે. એટલે અહીંયાથી એક પાર્શ્વીય શાખા જેમાંથી ઉત્પન્ન થાય અને એ ટૂંકી હોય, આ પાતળી અને આપણને લાંબી જોવા મળે છે. આ જે છે ટૂંકી પ્રમાણમાં જાડી હોય છે, અને પાછી એની અંદરથી આપણને ગુચ્છો ઉત્પન્ન થાય, અને એમાં ગુલાબવંત અસરથી આપણને એના પર્ણોની રચના આપણને જોવા. પાછી ફરીવાર એમાંથી એક પાર્શ્વીય
જે શાખા જે છે એ ઉત્પન્ન થાય અને એમાં ગુલાબરંગ જે પર્ણ છે આ રીતના ગુલાબરંગ પર્ણ એ આપણને ગોઠવાયેલા અને મૂળનો ગુચ્છો આ રીતે જોવા મળે છે. એટલે આ પ્રકારે એની અંદર આપણને નવી નવી જે વનસ્પતિ છે એ ઉગી નીકળતી જોવા મળતી હોય છે. આવું આપણને જળ શૃંખલા જળકુંભી એની અંદર જોવા મળે છે. હવે એના પછી વાત કરીએ અધોભૂસ્તરી અથવા તો એક વિશિષ્ટ રચના જે આપણને કેળા છે, અનાનસ છે, ગુલદાઉદી છે. આ ગુલદાઉદી એ સુશોભિત વનસ્પતિ છે એની અંદર આપણને જોવા મળે છે. હવે એમાં કયા પ્રકારની રચના છે એના વિશે આપણે વાત કરીએ તો ધારો કે આ જમીનની સપાટી છે, બરાબર? આ જમીનની સપાટી છે અને આપણે જાણીએ છીએ કે કેળાની અંદર આ એક મુખ્ય પ્રકાર જે છે ધારો કે એની અંદર આપણે જોવા મળતા હોય અને એમાં આપણને આ કેળાનો મુખ્ય પ્રકાર છે આ રીતે ઉગી નીકળતું હોય. સમજીએ આપણે કેવા પ્રકારની રચના છે. હવે એમાંથી કેટલો કેવો છે ભૂમિગત ભાગ હોય ને પ્રકાંડની અંદર આ એક ભૂમિગત ભાગ છે ધારો કે એમાંથી એના જે તલ સ્થાનેથી એમાં પાર્શ્વીય શાખા વિકસે છે. આ પાર્શ્વીય શાખા જે છે ને બરાબર આ એનું મૂળ તંતુ છે. આ પાર્શ્વીય શાખા એ પાર્શ્વી જમીનમાંથી બહાર આવે છે. આ રીતે જમીનમાંથી બહાર આ ક્યાંથી તો કે જમીનમાંથી ઉપરથી નીચે તરફ છે. આ ક્યાં છે તો કે નીચેથી ઉપરની તરફ આવે છે અને જ્યાં જમીનના ઉપરના ભાગમાં આવે ત્યાંથી એ નવા પર્ણપ્રરોહ અથવા તો નવા પર્ણપ્રાંકુરો જે એમાંથી ઉત્પન્ન થતા જોવા મળતા હોય છે. એટલે આ પ્રકારે એમાંથી જે અધોભૂસ્તર એટલે આપણે શબ્દો વાપરીએ કેમ કે નીચેથી ઉપરની તરફ એમાં આપણને જોવા મળે છે. તો આ એની ડાયાગ્રામેટિક આખી એક રચના છે કે કોની અંદર કઈ કઈ પ્રકારની જે બાબત છે એમાં જોવા મળે છે. તો વિસ્તારીની અંદર કયા પ્રકારે જોવા મળે એની વાત કરીએ આપણે. વિરોહમાં કયા પ્રકારે વિરોહ મતલબ ફુદીનાની એમાં કઈ પ્રકારે જોવા મળે છે એની વાત કરીએ. બરાબર? આ બધી પ્રકારની ડાયાગ્રામેટિક રચના આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરી છે આખી કે પ્રકાંડ માટેનું જે રૂપાંતરણો છે પરાગ સંગ્રહ હોય કે પછી આરોહણ હોય કે પછી અહીંયા આપણે જે વાત કરીએ રક્ષણનું હોય કે પ્રકાશ સંશ્લેષણનું હોય કે વાનસ્પતિક પ્રજનન માટેનું હોય એ આ પ્રકારના આપણને જોવા મળતું હોય છે. તો પ્રકાંડ જે છે એના વિશેની વાત આપણે અહીંયા પૂરી કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ પર્ણ વિશેની ચર્ચા કરીશું.